નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન સુધારણા અને અન્ય ભથ્થાને લઈને આજ તારીખ 28/7/2026ના રોજ આવી છે મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે અંત સુધી બન્યા રહેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ એક મહત્વપૂર્ણ પરામર્શ તબક્કામાં પ્રવેશી ગયું છે, જેમાં 2027માં અપેક્ષિત તેની ભલામણો પહેલાં ફિટમેન્ટ ફેક્ટર, પગાર સુધારણા, પેન્શન લાભો, ભથ્થા અને કર્મચારીઓની માંગણીઓ પર ચર્ચા ચાલી રહી છે. વધુ વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર. તો ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારનું 8મું પગાર પંચ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશી ગયું છે, કારણ કે તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો સાથે પગાર સુધારણા, ભથ્થા અને પેન્શન લાભો અંગે પરામર્શ ચાલુ રાખે છે. તો આ કમિશનની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેને તેની ભલામણો રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો જેમ જેમ પેનલ તેની પરામર્શ પ્રક્રિયા આગળ વધે છે, તેમ તેમ ફિટમેન્ટ ફેક્ટર, લઘુત્તમ પગાર, પેન્શન સુધારણા અને ભથ્થા પુનર્ગઠન જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા વધુ તીવ્ર બની છે. ત્યારબાદ વાત કરીએ તો કમિશને નવી દિલ્હી બેઠકનું સમયપત્રક જાહેર કર્યું છે. તો 8મા પગાર પંચે 7 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ 2026ના રોજ દિલ્હીમાં હિસ્સેદારોની બેઠકોના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે. તો કર્મચારી સંગઠનો, યુનિયનો અને અન્ય હિસ્સેદારોને કમિશન સમક્ષ તેમના મંતવ્યો, માંગણીઓ અને સૂચનો રજૂ કરવાની તક મળશે. તો આયોગે તેની રાષ્ટ્રવ્યાપી પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે 7 અને 8 સપ્ટેમ્બર 2026ના રોજ ચેન્નઈ અને 9 સપ્ટેમ્બર 2026ના રોજ પોંડુચેરીમાં વધુ વાર્તાલાપનું પણ આયોજન કર્યું છે. તો આ બેઠકોથી કમિશને તેમની અંતિમ ભલામણો તૈયાર કરતા પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતાઓને સમજવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર સૌથી મોટી ચિંતાનો વિષય છે. તો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દાઓમાંનો એક છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના સુધારેલા મૂળ પગાર નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. તો અગાઉના પગાર પંચ હેઠળ છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 અને 7મા પગાર પંચમાં 2.57 નક્કી કરવામાં આવ્યો હતો. તો કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટરમાં નોંધપાત્ર વધારાની માંગ કરી રહ્યા છે. તો NCJCM એ અન્ય કર્મચારી સંગઠનોએ ઉચ્ચ પગાર સુધારણા, સુધારેલા પેન્શન લાભો અને હાલના પગાર માળખામાં ફેરફાર સંબંધિત માંગણીઓ ઉઠાવી છે. જોકે કમિશને હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર પર તેની અંતિમ ભલામણો જાહેર કરી નથી. તો કોઈપણ નિર્ણય નાણાકીય વિચારણાઓ, ફુગાવાના વલણો અને પરામર્શ દરમિયાન મળેલા પ્રતિસાદ પર આધારિત રહેશે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોએ લઘુત્તમ પગાર અને પેન્શન સુધારણાની માંગણીઓ ઉઠાવી છે. તો 8મા પગાર પંચ સાથે વાટાઘાટો કરતી વખતે કર્મચારી પક્ષ દ્વારા પગાર અને સેવા સુવિધાઓ સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તો તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક મુખ્ય મુદ્દાઓમાં લઘુત્તમ મૂળભૂત પગારમાં વધારો, પેન્શન સુવિધાઓમાં સુધારા, ભથ્થામાં ફેરફાર, મોંઘવારી ભથ્થા સંબંધિત સમસ્યાઓ
અને સેવા સુવિધાઓનો સમાવેશ થાય છે. તો NCJCM સ્ટાફ સાઇટ દ્વારા પગારમાં સુધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર અને પેન્શન સંબંધિત માંગણીઓ પર કેટલીક ચોક્કસ દરખાસ્તો પણ કરવામાં આવી છે. પરંતુ આ બધી દરખાસ્તો હજુ પણ પરામર્શની પ્રક્રિયામાં છે અને અંતે 8મું પગાર પંચ નિર્ણય લેશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ઓનલાઈન સબમિશન અને હિસ્સેદારોના પ્રતિસાદની પ્રક્રિયા ચાલુ છે. તો કમિશન તેની સત્તાવાર પરામર્શ પ્રક્રિયા દ્વારા કર્મચારીઓ, પેન્શનર સંગઠનો અને અન્ય હિસ્સેદારો પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવાનું ચાલુ રાખી રહ્યું છે. તો 8મા કેન્દ્રીય પગાર પંચની સત્તાવાર વેબસાઇટ સૂચનાઓ, મીટિંગ શેડ્યુલ અને મહત્વપૂર્ણ જાહેરાતો માટેનું મુખ્ય પ્લેટફોર્મ છે. તો કર્મચારીઓ અને પેન્શનરોને પગાર વધારા, ફિટમેન્ટ ફેક્ટર ગણતરીઓ અને અમલીકરણ સમયરેખા અંગે મૂંઝવણ ટાળવા માટે ફક્ત સત્તાવાર અપડેટ્સ પર આધાર રાખવાની સલાહ આપવામાં આવી છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો અંતિમ અહેવાલ 2027માં અપેક્ષિત છે. તો 8મા પગાર પંચની અંતિમ ભલામણો, પરામર્શ અને વિગતવાર વિશ્લેષણ પૂર્ણ થયા પછી અપેક્ષિત છે. તો કમિશનનો અહેવાલ મે-જૂન 2027 સુધીમાં અપેક્ષિત છે, જે કેન્દ્ર સરકારની મંજૂરીને આધીન છે. તો જો મંજૂર થાય તો સુધારેલ પગાર અને પેન્શન માળખું 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની ધારણા છે. તો 8મા પગાર પંચની ભલામણો સમગ્ર ભારતમાં લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને નિવૃત્તિ લાભો પર લાંબા ગાળાની અસર કરશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.